સુરતના સિટીલાઇટ વિસ્તારમાં વર્ષ 2006માં નોકર તરીકે કામ કરતા નોકરે ડોક્ટરની હત્યા કરી 53,000ની લૂંટ આચરી હતી। આ ગુનામાં આજીવન કેદની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી 8 વર્ષ અગાઉ ફરાર થયેલ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખંડાલાથી ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના સિટીલાઇટ રોડ મોનિલ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ડોક્ટર ભરતભાઈ પટેલના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતા રાજેશ ઉર્ફે છોટુ ઉત્તમલાલ સહાનીએ પોતાના સાથીઓ સંતોષ પાંડે, રાજીવ ઉર્ફે લંગડો મંડલ, જયંતિ ઉર્ફે પોપટ, હરિબિહારીને 18 જુલાઈ 2006ની સવારે ફ્લેટમાં ઘુસાડી ડોક્ટર ભરત પટેલની હત્યા કરી સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, કાંડા, ઘડિયાળ મળી 53,000ની લૂંટ કરી હતી। ઉમરા પોલીસે આ અંગે ગુનો નોંધી તમામની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી। આ દરમિયાન લાજપોર જેલમાં સજા કાપી રહેલો રાજેશ ઉર્ફે છોટુ ઉત્તમલાલ સહાની 29 મે 2017ના રોજ ભાઈની બીમારીની સારવારના બહાને પેરોલ પર છૂટી ફરાર થઈ ગયો હતો। છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ રાજેશ ઉર્ફે છોટુ સહાની લોનાવાલા ખંડાલા ખાતે કોઈ ફાર્મ હાઉસમાં ઘરઘાટી તરીકે નોકરી કરે છે તેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી હતી। 4 મહિના દરમિયાન 60 જેટલા ફાર્મ હાઉસમાં તપાસ કરી આખરે તેને ખંડાલા હિલટોપ બંગલા નંબર 36 થી 38ના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ 35 વર્ષનો મૂળ બિહાર દરભંગાનો વતની છેલ્લા 1.5 વર્ષથી મુંબઈના સિનિયર સિટીઝન દંપતીના આ ફાર્મ હાઉસ પર ઘરઘાટી તરીકે કામ કરતો હતો। મુંબઈના દંપતીએ તેની હકીકત જાણતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।